હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ભારત સરકાર દ્વારા અહીંયા ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને 12 ધોરણમાં અહીંયા પૂરક પરીક્ષા માટે અહીંયા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તો તે વિશે આપણે જોઈએ કે ધોરણ 12 સાયન્સની 2 બોર્ડ પરીક્ષા અને પ્રવેશ સરકાર માટે પડકારરૂપ બન્યું છે. તો જોઈએ કે સીબીએસઈની જેમ ગુજરાત બોર્ડ દ્વારા પણ આ વર્ષે 2 વાર બોર્ડ પરીક્ષા છે, પરંતુ માત્ર ધોરણ 12 સાયન્સની જ 2 વાર બોર્ડ પરીક્ષા લેવાના છે. ફક્ત ધોરણ 12 સાયન્સ માટેના વિદ્યાર્થી માટે જ આ બોર્ડ પરીક્ષા 2 વાર લેવાનાર છે અને જે પૂરક પરીક્ષા સાથે લેવાનાર છે ત્યારે ધોરણ 12 સાયન્સની તમામ વિષયોની બીજી વાર બોર્ડ પરીક્ષા લેવી અને આ વિદ્યાર્થીઓને પણ ઇજનેરીના રેગ્યુલર પ્રવેશ માટે સમાવવા સરકાર માટે મોટો પડકાર સાબિત થશે. હાલ તો બોર્ડે જૂનના બીજા સપ્તાહ સુધીમાં પૂરક પરીક્ષાનું આયોજન કર્યું છે. એટલે બોર્ડે અહીંયા જૂનના બીજા સપ્તાહમાં આ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 12 સાયન્સની બીજી વારની પરીક્ષા જૂનના પ્રથમ સપ્તાહમાં બોર્ડે લેવી પડશે. 12 સાયન્સની બીજી વારની પરીક્ષા જૂનના પ્રથમ સપ્તાહમાં બોર્ડે લેવી પડશે અને ગુજરાત બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી આ ધોરણ 10 અને ધોરણ 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા બાદ હવે જૂન-જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાનાર છે અને જેમાં આ વર્ષથી લાગુ નવા નિયમ મુજબ ધોરણ 12 સાયન્સની તમામ વિષયોની બોર્ડ પરીક્ષા છે. નવા નિયમ મુજબ અહીંયા ધોરણ 12 સાયન્સ માટેની બીજી વાર પરીક્ષા બોર્ડની લેવામાં આવશે અને ધોરણ 10 માટે 3 વિષય તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 2 વિષયની પૂરક પરીક્ષા લેવાનાર છે. દર વર્ષે બોર્ડ દ્વારા જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, પરંતુ આ વર્ષે બોર્ડે જૂનમાં જ પૂરક પરીક્ષા લેવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. દર વર્ષે અહીંયા જુલાઈમાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી અને આ વખતે અહીંયા જૂનમાં જ પૂરક પરીક્ષા લેવી પડશે. બોર્ડ દ્વારા પરિણામો વહેલા જાહેર કરવાનું આયોજન કરાયું છે. ત્યારે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ રીચેકિંગ અને રૂબરૂ અવલોકન તેમજ ફેર પરીક્ષા માટે ફોર્મ ભરવાના દિવસો બોર્ડે આપવા પડશે અને ત્યારબાદ ધોરણ 12 સાયન્સની બીજી વારની બોર્ડ પરીક્ષા લેવાનાર છે. સીબીએસઈ દ્વારા પણ 2 વાર બોર્ડ પરીક્ષા અને જેમાં 2 બોર્ડ પરીક્ષામાંથી બેસ્ટ ઓફ 2 એટલે કે 2માંથી જેમાં સારા ગુણ હોય તે પ્રવેશ માટે ધ્યાને લેવાય. તે જ રીતે ગુજરાત બોર્ડમાં પણ ધોરણ 12 સાયન્સની 2 બોર્ડ પરીક્ષા છે. આ બીજી પરીક્ષા પૂરક પરીક્ષા નહીં ગણાય. ગુજરાત બોર્ડે બીજી વારની 12 સાયન્સમાં બોર્ડ પરીક્ષા જૂનના પ્રથમ સપ્તાહમાં લેવી પડે તેમ છે, કારણ કે આ વિદ્યાર્થીઓને પણ ઇજનેરીની રેગ્યુલર પ્રવેશ પ્રક્રિયામાં જ આ વર્ષે સમાવી દેવાના છે અને એડમિશન કમિટી દ્વારા આ વિદ્યાર્થીઓ માટે 21મી જૂનથી ફેર રજિસ્ટ્રેશન શરૂ થનાર છે. આમ સરકાર માટે 2 વારની બોર્ડ પરીક્ષા લેવી અને આ વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે જ પ્રવેશ સમાવવા મોટો પડકાર છે. બીજી વારની 12 સાયન્સ બોર્ડ પરીક્ષા માટે કેટલાક વિદ્યાર્થીઓ અરજી કરે છે તે પણ પ્રશ્ન છે. તો આ રીતે અહીંયા ધોરણ 12 સાયન્સ માટે બીજી પરીક્ષા તમામ વિષય માટે બીજી પરીક્ષા લેવામાં આવી રહી છે અને પૂરક પરીક્ષા અહીંયા જૂનમાં લેવાઈ રહી છે. જે જુલાઈમાં લેવામાં આવતી હતી પહેલાં, તે આ વર્ષે જૂનમાં લેવાઈ રહી છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.